નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આગળ આપણે 3 પ્રકરણની ચર્ચા થઈ. હવે પછીનું જે જોવાનું હોય તો તે છે વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્ર એ કઈ બાબતોમાં ઉપયોગી છે તો કહી શકાય કે કોઈ પણ એકમને ચલાવવું હોય તો એના માટે થઈ અને વ્યવસ્થાતંત્રની જરૂર પડે છે. વ્યવસ્થાતંત્ર માનો કે અન્ય વ્યક્તિઓને કામનું વિભાજન, કામની સોંપણી કઈ રીતે કરવામાં આવે છે, કેવી રીતે વ્યવસ્થા બનાવવામાં આવે છે, તો એ મુદ્દાઓની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાની રહી. તો વ્યવસ્થાતંત્ર માનો કે જે એકમમાં કામ કરતા કર્મચારીઓને એ સમાન પ્રવૃત્તિથી જોડાયેલા છે, જવાબદારીઓથી જોડાયેલા છે, તો એને કેવી રીતે કામની શરૂઆત કરવી અથવા તો કામનું વિભાજન કઈ રીતે થઈ શકે છે એ બાબતોની સ્પષ્ટતા આ પ્રકરણમાં કરવાની છે. તો જોઈએ આપણે તો વ્યવસ્થાતંત્ર પ્રકરણ 4 કે જે પ્રસ્તાવના દ્વારા આપણને ખ્યાલ આવે કે આયોજન દ્વારા એકમના ધ્યેયને સુનિશ્ચિત કરવામાં આવે છે. આયોજનથી જ કોઈ પણ કામગીરી શક્ય બને છે કે જે પ્રકરણ 3માં એના વિશેની માહિતી આપણે મેળવી કે આયોજનબદ્ધ કામગીરી કરવાથી જે ધ્યેય છે એ સુનિશ્ચિત માનો ધ્યેય સુધી વ્યક્તિ પહોંચી શકે છે. વ્યક્તિ માનો કે કંપનીનો માલિક હોય તો એને એકમમાં જે નફો મેળવવાનો છે તો એના માટે થઈ અને આયોજનપૂર્વક એ કામગીરી કરતા જોવા મળે છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી પરંતુ આયોજનની અસરકારક અમલ પર રહેલો છે. તો એ કહી શકાય કે સંચાલનનો જે સંપૂર્ણ આધાર એ આયોજન પર રહેલો નથી. એને અસરકારક બનાવવાનું, અસરકારક માનો યોગ્ય રીતે કામગીરી થાય ને એ રીતે કરવાનું રહે છે. આયોજનના અસરકારક અમલ અને ધ્યેય સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થાતંત્ર કહી શકાય છે. અને એ ધ્યેય સિદ્ધિ માટે જે વહીવટી માળખાની રચના કરવામાં આવે છે કે એ અસરકારક બનાવવું હોય અથવા તો ધ્યેય સુધી સારી રીતે પહોંચવું હોય એ વહીવટી કે જે કોણ કયું કામ કરશે આયોજનમાં, ક્યારે કરશે એ બાબતોની ચર્ચા આપણે આયોજનમાં થઈ. પરંતુ એને અસરકારક વહીવટ બનાવવા, એ કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે થઈ અને જે માળખું રચવામાં આવે છે ને એ માળખા માટે થઈ અને એ કોની જરૂરિયાત રહે છે તો કે વ્યવસ્થાતંત્રની જરૂરિયાત રહે છે. જે ધ્યેય સુધી પહોંચવાનું છે અને એના માટે વહીવટી માળખું બનાવવાનું છે. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થાતંત્રની આવશ્યકતા પણ રહે છે. અને એ ઉપરાંત પણ એક કરતાં વધુ વ્યક્તિઓ જ્યારે એકમમાં કામ કરે છે ને ત્યારે એ માટે થઈ અને વ્યવસ્થાતંત્રની આવશ્યકતા રહે છે. તો એક કરતાં વધારે વ્યક્તિઓ એકમમાં શું થયેલું છે તો કે જેમ એકમ મોટું એમ કામની વહેંચણી અથવા તો કામમાં વધારો થાય છે એટલે એક કરતાં વધારે વ્યક્તિઓ કામ કરે છે. એના માટે થઈ અને સારી રીતે કામ કરીને અથવા અસરકારક રીતે કામ કરી શકે ને એના માટે થઈ અને વ્યવસ્થાતંત્રની આવશ્યકતા રહે છે. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યની સ્પષ્ટતા, સ્પષ્ટ વહેંચણી, સત્તા, જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો છે. તો જો સફળ રીતે કોઈ પણ આયોજન પાર પાડવું હોય ને તો એના માટે થઈ અને કર્મચારીઓ વચ્ચે કાર્યની સ્પષ્ટ વહેંચણી હોવી જોઈએ. દરેક કર્મચારીઓને એના કામ અંગેની સભાનતા હોવી જોઈએ, કામ અંગેની સ્પષ્ટતા હોવી જોઈએ. એ કઈ રીતે એને કામ કરવાનું છે અથવા તો એનું કામ ક્યું રહેલું છે એ બાબતોની એને સ્પષ્ટતા હોવી જોઈએ. કોની સત્તા રહેલી છે, કોની જવાબદારી છે, એ સાથે સાથે એ કાર્યનું વિભાજન કઈ રીતે રહેલું છે અને પોતાના જે વિભાજનમાં રહેલા કામગીરી કઈ રીતે પૂર્ણ કરવાની છે, આ બધી જ બાબતોની સ્પષ્ટતા કોના દ્વારા તો કે એ વ્યવસ્થાતંત્ર દ્વારા મળી રહે છે. સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલી છે. તો આ જે દરેક બાબત કર્મચારીઓને કામની વહેંચણી, એની સત્તા, એની જવાબદારીનું વિભાજન, એ
કોના ઉપર? તો કે સંચાલનની પ્રક્રિયા ઉપર રહેલું છે, જે હેતુઓ સુનિશ્ચિત થાય છે અને એના દ્વારા જ એ હેતુ નક્કી થાય છે કે કોને કઈ કામગીરી સોંપવામાં આવે છે. કામનું વિભાજન આ કોના દ્વારા? તો કે વ્યવસ્થા તંત્ર દ્વારા મળી રહે છે. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. અને નક્કી કરેલા જે વિધિસર એટલે કે જે વ્યક્તિને જે કામની સોંપણી કરવામાં આવે એનો અમલ કરાવવામાં કોના દ્વારા? તો કે વ્યવસ્થા તંત્ર દ્વારા શક્ય બને છે. આ માટે થઈ અને વ્યવસ્થા તંત્ર એ કેવું બને છે? તો કે અનિવાર્ય છે. તેથી જ કહેવાય છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, સંકલન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર તેનું શરીર છે. તો કહી શકીએ આપણે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે. એ કઈ રીતે કહી શકાય? શા માટે થઈને? તો કે આયોજન એ સભાનતાપૂર્વક કરવામાં આવે છે અથવા બૌદ્ધિક દ્રષ્ટિ સાથે જોડાયેલું છે, એટલે એની મગજની સાથે સરખામણી કરવામાં આવેલી છે. સંકલન એટલે બધા જ વ્યક્તિઓ સાથે મળી અને કામ કરે તો એને એનો પ્રાણ માનવામાં આવે છે. માનો દરેક વ્યક્તિને પોતાના કામગીરી કઈ રીતે રહેલી છે તો એકી સાથે કાર્ય કરે તો જ કોઈ પણ એકમ સફળતાને વળે છે. અને વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે. વ્યવસ્થા તંત્ર માનો જેમ હાથ પગ કાર્ય કરે છે એવી જ રીતે અલગ અલગ કર્મચારીઓ પોતે પોતાની કામગીરી બજાવતા જોવા મળે છે. અલગ અલગ રીતે કામગીરી કરી અને એ હાથ છે એ પોતે કામ કરે છે, પગ એનું કામ કરે છે. એવી જ રીતે અલગ અલગ કર્મચારીઓ પણ એકમમાં કામ કરતા જોવા મળે છે. તો અહીંયા આગળ આપણે એ માત્ર પ્રસ્તાવના દ્વારા સમજણ મળે કે જે સુધી પહોંચવા માટે શ્રમનું વિભાજન કરવામાં આવે છે, આયોજનબદ્ધ કરવામાં આવે છે અને એ કોના દ્વારા? તો કે વ્યવસ્થા તંત્ર દ્વારા શક્ય બને છે. તો એની સાથે સાથે આપણે અર્થની સ્પષ્ટતા કરીએ કે જે અર્થ અહીંયા આપણને આપવામાં આવેલો છે, સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. તો ફરી બહેનો વ્યવસ્થા તંત્રના અર્થની સમજણ આપણે મેળવીએ કે સામાન્ય શબ્દોમાં સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. તમને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી નાખે તો આપણે આ સમાન ધ્યેય સિદ્ધ કરવા માનો સમાન ધ્યેય શા માટે થઈને? તો કે એકમના દરેક કર્મચારીઓનું એ ધ્યેય રહેલું છે કે એકી સાથે કોઈ પણ કામગીરી બજાવી અને એને એ પ્રવૃત્તિમય રહે છે, પરંતુ એ વ્યક્તિઓ વચ્ચે એની કોની સત્તા છે, એ સત્તાની સાથે સાથે કેટલી જવાબદારીઓ રહેલી છે અને એ માળખાને આપણે ક્યાં નામે ઓળખશું? તો કે વ્યવસ્થા તંત્ર કહી શકીએ છીએ. તો એનું ઉદાહરણ આપણે લઈએ તો કહી શકીએ કે જે શાળાના પ્રિન્સિપાલ છે એની સત્તા એ રહેલી છે કે બધાને એ શું કરી શકે છે? તો કે હુકમ આપી શકે છે અને દરેક વ્યક્તિઓ કે જે શિક્ષકગણ છે એને આગળથી એ કામગીરી લઈ શકે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે એ કેવી રીતે? તો કે જે ઉચ્ચ વ્યક્તિઓની સાથે સાથે એના નીચેના વ્યક્તિઓ છે એ શું થઈ શકે છે? તો કે કામગીરી બજાવતા જોવા મળે છે. કામગીરી થઈ શકે છે એ કોના દ્વારા? તો કે વ્યવસ્થા તંત્ર દ્વારા થઈ શકે છે. એ ઉપરાંત આપણે આગળના પ્રકરણમાં જોયું કે જે ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી આ દરેક વ્યક્તિનું જે કેવું છે તો કે કંપનીમાં રહેલા દરેક કર્મચારીઓને એ પોતે પોતાના જવાબદારી અનુસાર એ કાર્ય કરતા જોવા મળે છે અથવા કામની વહેંચણી થાય છે. એ લોકોની જે પણ વહેંચણી થાય છે એ વ્યવસ્થા તંત્રમાં અહીંયા આપણને એ ઉપયોગી બને છે કે ઉચ્ચ વ્યક્તિ છે એ આદેશ આપે છે, મધ્યમ સપાટીવાળા એને અનુસરે છે, મધ્યમ સપાટીવાળા વ્યક્તિઓ જે વિભાગીય અધિકારીઓ છે એ તળ સપાટીને એ પોતાના આદેશો આપી શકે છે. તો અર્થ દ્વારા આપણને એની સ્પષ્ટતા થઈ શકે કે જે સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એને આપણે ક્યાં નામે ઓળખી શકીએ છીએ? તો કે એને વ્યવસ્થા તંત્ર કહી શકાય છે. તો અહીંયા આપણે 4.2માં આપણને ચેસ્ટાર આય બર્નાર્ડની વ્યાખ્યા પણ આપવામાં આવેલી છે કે જે એના જણાવ્યા મુજબ જે સંચાલન શાસ્ત્રી છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. શું થયેલું છે? તો કે આપણે 11માં જે જોઈ બાબતો તો નાના ધંધાથી શરૂઆત થાય છે, જ્યારે અહીંયા તો આપણે એક કંપની સ્વરૂપ ખોલવાનું છે અને કંપનીના માલિક તરીકે આપણે અનેક વ્યક્તિઓને
એ સાચવવાના છે. તો આ દરેક વ્યક્તિ કઈ રીતે એની કામની વહેંચણી થાય એ માટે થઈને પ્રયત્ન કરવાના રહે છે. તો ચેસ્ટર આઇડ બર્નાર્ડના જણાવ્યા મુજબ 2 કે તેથી વધુ વ્યક્તિઓ સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. તો કહી શકીએ કે 2 થી વધારે વ્યક્તિઓ જોડાયેલા છે ને એ સહકારથી એ શું કરે છે તો કે કાર્ય કરતા જોવા મળે ને એને આપણે ક્યાં નામે તો કે એને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખી શકીએ છીએ. એ લોકો એક કરતાં વધારે વ્યક્તિઓ છે અને એકબીજાને સહકાર આપે છે અને કામ કરે છે એને આપણે ક્યાં નામે તો કે એને વ્યવસ્થા તંત્ર કહી શકાય છે. આ વ્યાખ્યા પહેલી વ્યાખ્યા પણ આપણે કે જે શું થયેલી છે તો કે ટૂંકા પ્રશ્નમાં પૂછી નાખીએ તો આપણે લખી શકીએ કે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. 2 કે એનાથી વધારે વ્યક્તિઓ એકબીજાને સહકાર આપી અને કાર્ય કરે છે એને આપણે ક્યાં નામે ઓળખશું તો કે એને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુને વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા કહી શકાય છે. લુઈસ એલનના જણાવ્યા મુજબ કહી શકીએ કે વ્યવસ્થા તંત્ર છે ને એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત અથવા તો નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા લોકો વધુને વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કરવામાં આવે છે. એટલે કે સારી રીતે કોઈ પણ કાર્ય થઈ શકે, કંપનીના માલિકને એ જે પણ કામગીરી કરવા જોડાયેલા દરેક વ્યક્તિઓ સારી રીતે કામગીરી બજાવી શકે ને એવા પ્રયત્ન કરે છે. એટલે કે અસરકારક કાર્ય કરી શકે ને તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાના, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા કહી શકાય નહીં છે. સત્તાની સ્પષ્ટતા હોવી જોઈએ, જવાબદારી એ વ્યક્તિની રહેલી છે કેટલા પ્રમાણમાં, એ સાથે સાથે એ બધા જ સંબંધોને સ્થાપવાનું અને વર્ગીકરણ કરવાનું એટલે કે કામનું વિભાજન કરવાનું. આને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખી શકીએ છીએ અથવા વ્યવસ્થા તંત્ર કહી શકાય છે. તો આ વ્યવસ્થા તંત્રમાં લુઈસ એ પણ એ જ કીધેલું છે કે વધુ અસરકારક કાર્ય કઈ રીતે સારી રીતે પૂર્ણ થાય ને એના માટે થઈ અને કાર્યની સ્પષ્ટતા હોવી જોઈએ, વર્ગીકરણ કરવાની બાબતો હોવી જોઈએ અને જે પણ સત્તાની સોંપણી કેવી રીતે થાય ને એ સ્થાપવાની બાબત રહેલી છે. અહીંયા એ સાથે સાથે આપણે ખ્યાલને પણ શું કરવાનું છે તો કે ઓળખવાનો છે. સમગ્ર વહીવટી તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. ખ્યાલ જોઈએ તો જે સમગ્રમાંનો એકમનો સારો વહીવટ અથવા તો આખો વહીવટ એ અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે અને એના માટે થઈ અને કાર્યક્ષમ એટલે કે સારી રીતે કામગીરી કરી શકે એવું વ્યવસ્થા તંત્રની જરૂરિયાત છે. સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે અને ક્યારેક શું થયેલું છે તો કે સંચાલનની જે પણ મુશ્કેલીઓ ઘણી વખત શું થયેલું છે તો કે બિનકાર્યક્ષમ એટલે કે સારી રીતે સંચાલન નથી થતું ને ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ પણ ઉદ્ભવે છે. તો આપણે પહેલાં તો ખ્યાલ જોવાનો છે કે એ કેવી રીતે વ્યવસ્થા તંત્ર રહેલું છે કે જો સારી રીતે વ્યવસ્થા તંત્ર હોય ને તો કોઈ પણ પ્રકારના પ્રશ્નો અથવા તો મુશ્કેલીઓ આવતી નથી, પરંતુ બિનકાર્યક્ષમ રીતે કોઈ પણ એકમનું સંચાલન કરવામાં આવે ને તો ઘણી બધી મુશ્કેલીઓ પણ થાય છે. તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધિ કરી શકતું પણ નથી અને એના કારણે થઈ અને નક્કી કરેલા સમય અનુસાર કોઈ પણ એકમ પોતાની કામગીરી બજાવી શકતું હોતું નથી. તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય છે. અને કહી શકીએ આપણે કે કોઈ પણ એકમ આગળ એ સારી રીતે, કાર્યક્ષમ રીતે, અસરકારક રીતે એ કોઈ પણ સંચાલન કરે તો એ એકમને પોતાના ઇષ્ટતમ સાધનોના ઉપયોગ દ્વારા સમય, શક્તિ, નાણાંની બચત કરીને એકમની જે પણ વિસંગતતાઓ છે એને શું કરી શકાય છે તો કે તારવી શકાય છે અથવા એનું નિવારણ લાવી શકાય છે. આ રીતે કહી શકીએ આપણે કે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. કહી શકીએ કે એક કરતાં વધારે વ્યક્તિઓ એટલે કે
એ સમૂહ સાથે જોડાયેલી બાબતો છે. એક કરતાં વધારે વ્યક્તિઓ કામ માટે જોડાયેલા છે અથવા એ એકી સાથે કાર્ય કરે છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એટલે વ્યવસ્થાતંત્ર. તો કહી શકીએ આપણે ફરી ખ્યાલ દ્વારા સમજણ મેળવી શકીએ કે એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય માટે જોડાયેલા છે. કાર્ય કરવા માટે થઈ અને અસરકારક વ્યવસ્થાતંત્ર બનાવવા માટે થઈ અને આ લોકો કામગીરી કરે છે. તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. આ જ વ્યવસ્થાતંત્રને બીજા અર્થમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો કે પ્રબંધ તરીકે ઓળખવામાં. આપણે પહેલા ચેપ્ટરમાં પણ આ શબ્દની જ્યારે તમને સમજૂતી આપવામાં આવેલી હતી ને ત્યારે પણ મેં તમને કીધેલું કે વ્યવસ્થાતંત્રને બીજા કયા નામે ઓળખી શકાય છે. તો ટૂંકો પ્રશ્ન બેનો પૂછાય તો આપણે એને કયા નામે ઓળખી શકીએ? તો કે પ્રબંધ તરીકે પણ ઓળખી શકાય છે. કારણ કે પ્રબંધ દ્વારા જે પણ વ્યક્તિઓ એ એકબીજા સાથે સંકળાયેલા રહે છે અને કાર્ય કરે છે. વ્યવસ્થાતંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી અને તે વ્યક્તિઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. આ વ્યવસ્થાતંત્રમાં સમાન ધ્યેય રહેલો છે. એકી સાથે બધા જ કર્મચારીઓને શું કાર્ય કરવાનું રહે છે? તો કે પોતપોતાના કામ સાથે સંકળાયેલી બાબતો એને પૂર્ણ કરવાની રહે છે અને એ પૂર્ણ થયા પછી એકમના માલિકને નફો કઈ રીતે પ્રાપ્ત થાય ને એ બાબતોની ધ્યાન એને રાખવાનું રહે છે. તો આ જ કામ એ કેવું રહેલું છે? તો કે દરેક વ્યક્તિઓએ સમાન ધ્યેય રહેલું છે અને એ સમાન ધ્યેયને માટે થઈ અને એકત્રિત થયેલા લોકો સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. સત્તા આપવામાં આવે છે, એની સાથે સાથે સત્તાની સાથે એની જવાબદારીઓ જોડાયેલી હોય છે. આ સત્તા અને જવાબદારીની વહેંચણી કરી અને વ્યક્તિઓ વચ્ચે સંબંધો સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. આ સત્તાને જવાબદારી આપ્યા પછી એ વચ્ચેનો સંબંધ કયા પ્રકાર, વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો, કામ અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ કયા પ્રકારે રહેલો છે ને એની સમજણ એને હોવી જોઈએ. જે માટે માનવીનું શરીર એક ઉત્તમ ઉદાહરણ પણ આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા જે સત્તા અને જવાબદારી વ્યક્તિની જોડાયેલી છે ને એની સાથે સાથે અહીંયા આપણે માનવીના શરીરનું એક ઉદાહરણ પણ લઈએ છીએ. માનવીના શરીરમાં જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે, તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત રહે છે. આપણને પણ માનવ શરીરનું ઉદાહરણ અહીંયા એ માટે આપવામાં આવેલું છે કે અહીંયા જે પણ વ્યક્તિઓ રહેલા છે એ શું થયેલા છે? તો કે એકી સાથે કાર્ય કરે છે. વ્યક્તિઓ જેમ કામ કરે છે એની માટે થઈ અને માનવીના શરીરનું ઉદાહરણ અહીંયા આપણને સમજૂતીમાં આપવામાં પણ આવેલું છે કે કહી શકીએ આપણે કે આપણા હાથ એ પકડવાનું કામ કરે છે, પગ ચાલવાનું કામ કરે છે. આવી જ રીતે દરેક અંગ અવયવ પોતાની કામગીરી બજાવે છે. એવી જ રીતે એકમમાં દરેક કર્મચારીઓને પણ પોતાની કામગીરી વ્યવસ્થિત બજાવવાની રહે છે અથવા તો વ્યવસ્થિત રીતે કાર્ય કરવાનું રહે છે. તો એ માટે થઈ અને આપણે વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ પણ શું કરી શકીએ? તો કે ઓળખી શકીએ કે અહીંયા આપણને વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ દ્વારા એની સમજણ શું થયેલી છે? તો કે આપવામાં આવેલી છે કે જે લાક્ષણિકતાઓ અહીંયા આપણને આપેલી છે. પહેલી લાક્ષણિકતા છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. બીજું છે આયોજન પર આધારિત છે. ત્રીજી બાબત છે સત્તા અને ફરજોની સોંપણી રહેલી છે. માનવ પરિબળોને મહત્ત્વ આપવામાં આવે છે. પરિવર્તનશીલતા છે. આંતરસંબંધોની સ્થાપના છે. દેખરેખ અને અંકુશ છે. સામૂહિક પ્રવૃત્તિ છે અને નિયંત્રિત વહીવટી માળખું રહેલું છે. તો કહી શકીએ આપણે કે અહીંયા વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓથી જોઈએ તો પહેલી લાક્ષણિકતા ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. ધંધાકીય એકમમાં ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે. કારણ કે વ્યવસ્થાતંત્રનું માળખું એ કેવી બાબત છે? તો કે પહેલું લક્ષણ એ ધરાવે છે કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. ધ્યેય સાથે જોડાયેલી આ પ્રવૃત્તિ છે. તો કહી શકીએ આપણે કે ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. ધંધાકીય એકમના જે પણ નફો મેળવવાનો ધ્યેય હોય કે કોઈ પણ પ્રવૃત્તિનો ધ્યેય હોય તો એના મુખ્ય ધ્યેયની સાથે જે વિભાગની રચના કરવામાં આવે છે કે જે આપણે ત્રિકોણ સપાટીમાં આપણે જોઈ હતી કે જે ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી. તો આપણે મધ્યમ સપાટીને વિભાગીય
અધિકારીઓની સપાટી તરીકે ઓળખતા હતા. તો આ રીતે એ લોકોને અહીંયા એનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ રહેલા હોય છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીના હેતુઓ રેખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થાતંત્ર છે. તેથી તેને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય છે. તો આપણે કહી શકીએ કે કર્મચારીઓના હેતુઓનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. એ સાથે સાથે એકમના હેતુઓનો, વિભાગીય હેતુઓનો ખ્યાલ રાખવામાં આવે છે અને રેખિક સંકલન કરતું માળખું છે. રેખિક બાબતો કે રેખિક સંકલનની ચર્ચા આપણે આગળના પોઈન્ટમાં થશે, પરંતુ અહીંયાથી એની સમજૂતી માત્ર મેળવીએ કે ઉપરથી નીચે સુધી દરેક વ્યક્તિઓનો ખ્યાલ આ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ દ્વારા રાખી શકાય છે. એની સાથે સાથે આપણે બીજી બાબતો જોઈએ તો આયોજન પર આધારિત છે. કોઈ પણ વ્યવસ્થાતંત્ર એ આયોજન ઉપર આધાર રાખે છે. આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારે તેની રચના થાય છે. આમ વ્યવસ્થાતંત્રની રચના કરતાં પહેલાં આયોજન થવું અનિવાર્ય છે. ભવિષ્યના અમલમાં મૂકવાની યોજનાઓના આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે. તેથી કહી શકાય કે વ્યવસ્થાતંત્ર એ આયોજન પર આધારિત છે. એ જે સુનિશ્ચિત અથવા તો ધ્યેય સુધી પહોંચવા માટે આયોજનબદ્ધ કામ થવું જોઈએ. આયોજનના ઘડતર પર એ આધારિત રહેલું છે અને આયોજનના આધારે જ વ્યવસ્થાતંત્ર બનાવવામાં આવે છે. એટલે કહી શકીએ આપણે કે આયોજન ઉપર આધાર રાખે છે. એની સાથે જોઈએ તો સત્તા અને ફરજોની સોંપણી કઈ રીતે થઈ શકે છે. તો ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓ તેમના કૌશલ્ય અને લાયકાતોના આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. આ સાથે જે તે વ્યક્તિઓ તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. આથી વ્યવસ્થાતંત્ર એ વ્યક્તિ વચ્ચે સત્તા અને ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. અહીંયા અલગ અલગ વ્યક્તિઓ છે, એના કામ અંગે એને કામની સોંપણી કરવામાં આવે છે. એટલા માટે થઈ અને કહી શકાય આપણે કે આ લોકોને પોતાનું કામ અને પોતાની ફરજ કયા પ્રકારે રહેલી છે ને એની સમજણ કોણ આપે છે? તો કે વ્યવસ્થાતંત્ર આપતું જોવા મળે છે. એટલે કહી શકીએ આપણે કે એ વ્યવસ્થાતંત્ર દ્વારા જ એની સત્તા અને ફરજોનો સંબંધ એને સ્થાપિત થાય છે. વ્યવસ્થાતંત્ર દ્વારા એને મળી રહે છે. માનવ પરિબળને મહત્વ. વ્યવસ્થાતંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થાતંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવી ઉપર રહેલો છે. તે અસરકારક વ્યવસ્થાતંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. એ પણ ખ્યાલ રાખવો પડે છે કે એકમમાં કામ કરતા કર્મચારીઓના હેતુઓને જોવાના છે, એનો ખ્યાલ રાખવાનો છે. એટલે કે માનવીય પ્રવૃત્તિઓને ખ્યાલ રાખી અને કોઈ પણ વ્યવસ્થાતંત્ર બનાવવામાં આવે છે. એ ચોથી લાક્ષણિકતા છે. એ સાથે પાંચમી લાક્ષણિકતા કે પરિવર્તનશીલતા. એકવાર વ્યવસ્થાતંત્રની રચના થયા પછી તેમાં ફેરફારોને અવકાશ શક્ય છે. બદલતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થાતંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. નવી ટેકનોલોજીમાં અમલમાં આવવા નવી શોધખોળ થાય છે. ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થાતંત્રમાં પણ જરૂરી ફેરફારો કરી શકાય છે. પરિવર્તનશીલ છે, બદલાવ આવી શકે છે અને બદલાવ આવવાની સાથે સાથે એનો કે જે ટેકનોલોજીના ફેરફારો હોય, બાહ્ય પરિબળો હોય, આંતરિક પરિબળોમાં ફેરફારો કરી અને એ બદલાવ પણ લાવી શકાય છે. આંતરસંબંધોની સ્થાપના. વ્યવસ્થાતંત્ર કાર્ય, હોદ્દો કે વિભાગીયો વચ્ચે આંતરસંબંધોની સ્થાપના કરે છે. તે એક કાર્યના બીજા કાર્ય સાથે તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથે સંબંધોની સ્પષ્ટતા પણ કરી શકે છે. આંતરસંબંધોની સ્થાપનાની સાથે સાથે વ્યવસ્થાતંત્રમાં કોને કયો હોદ્દો રહેલો છે એ બાબતોની સ્પષ્ટતા રહેલી છે. કઈ બાબતોમાં એની સાથેના સંબંધો કયા પ્રકારના છે અને કર્મચારી કોણ રહેલો છે, કઈ રીતના એ પોતાના કામગીરી કરતા જોવા મળે છે. તો આવી દરેક બાબતોની સ્પષ્ટતા એને હોવી જોઈએ અને એ આંતરસંબંધોની સ્થાપના દ્વારા શક્ય બને છે. દેખરેખ અને અંકુશ. દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થાતંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે. કર્મચારીઓને સોંપવામાં આવેલ કાર્ય તેની સત્તા, ફરજો અનુલક્ષીને કરે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈઓની વ્યવસ્થાતંત્રમાં દેખરેખ રાખવામાં આવે છે. કોઈ પણ કર્મચારી કઈ રીતે કાર્ય કરે છે, એનું સંકલન કેવા પ્રકારનું રહેલું છે, અન્ય વ્યક્તિઓ સાથે એ કેવી રીતે રહે છે, આ બધી જ બાબતોનો ખ્યાલ રાખી અને દેખરેખને અંકુશ દ્વારા એ વ્યવસ્થાતંત્ર શક્ય બનતું જોવા મળે છે. આઠમી બાબત કહી શકીએ કે સામૂહિક પ્રવૃત્તિ છે. એકથી વધારે વ્યક્તિઓ જોડાયેલા છે અને પ્રયત્નો દ્વારા એ કામગીરી શક્ય બનાવે છે. વ્યવસ્થાતંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ રહે છે. અનેક વ્યક્તિઓ
પ્રયત્ન કરતા જોવા મળે છે, સામૂહિક સહકાર આપે છે અને એ રીતે એ ધ્યેય સુધી પહોંચી શકે છે. એટલે કે અન્ય વ્યક્તિઓના સાથ સહકારથી જ કાર્ય શક્ય બને છે. નિયંત્રિત વહીવટી માળખું છે. સ્વતંત્ર એક ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો નિયંત્રણોની આવશ્યકતા રહે છે, જેની રચના વ્યવસ્થાતંત્ર દ્વારા કરવામાં આવી છે. જે નિયંત્રણમાં રાખી અને કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ શક્ય બનાવી શકાય છે. અને આ માટે થઈ અને નિયંત્રિત પરિસ્થિતિઓમાં નિયંત્રણ રાખી અને વહીવટી માળખા દ્વારા કાર્ય કરાવવામાં આવે છે, તો જ એ કઈ રીતે, તો કે એ ધંધાકીય એકમના સંબંધો સ્થાપિત થાય છે અને એ સંબંધોની સાથે સાથે જે જરૂરિયાતો છે એ પ્રમાણે કાર્ય શક્ય બને છે. એ સાથે જોઈએ તો વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાઓના તબક્કાઓની ઓળખાણ આપણે મેળવીએ. તો વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કાઓ કે જે શું થયેલા છે, તો કે તબક્કા દ્વારા આપણે કોઈ પણ એકમમાં વ્યવસ્થાતંત્ર બનાવી શકીએ છીએ. વ્યવસ્થાતંત્રની રચના એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એ વૈજ્ઞાનિક સિદ્ધાંતોની જેમ વ્યવસ્થાતંત્ર પણ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા કહી શકાય છે. વૈજ્ઞાનિક નિયમોના આધારે બનાવવામાં આવેલું છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થાતંત્ર લાંબો સમય ટકી શકે નહીં અને તેવી રીતે રચાયેલા વ્યવસ્થાતંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે. કોઈ પણ એકમને ટકાવવું હોય તો એનું સારું વ્યવસ્થાતંત્ર બનાવવું પડે છે. જો એ વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર ન બનાવેલું હોય ને તો એ ધીરે ધીરે નષ્ટ થાય છે, અથવા તો એ જે પણ વ્યવસ્થાતંત્રને બંધ કરવાનો વારો પણ આવે છે. તેમ પીટર એફ ડ્રકર જણાવે છે કે વ્યવસ્થાતંત્રની રચના દ્વારા કારણનો સંબંધ સ્થાપિત થાય છે, તેથી તેની રચના યોગ્ય ઢબે થવી આવશ્યક છે. યાની સંચાલન શાસ્ત્રી પીટર એફ ડ્રકર પણ કહે છે કે કાર્યકારણનો સંબંધ સ્થાપિત થવો જોઈએ અને રચના યોગ્ય ઢબે થવી જોઈએ. એ આવશ્યક છે કે કાર્ય અને કારણ કઈ રીતે જોડાયેલું છે એનો પણ ખ્યાલ હોવો જોઈએ વ્યવસ્થાતંત્રમાં, અને એની રચના પણ વ્યવસ્થિત ઢબે થાય તો જ કોઈ પણ એકમ એ લાંબો સમય સુધી શું થઈ શકે છે, તો કે ટકી શકે છે. અને આ સાથે આપણે એની પહેલી બાબત જોઈએ કે હેતુની સ્પષ્ટતા હોવી જોઈએ. હેતુની સ્પષ્ટતા દ્વારા કહી શકીએ આપણે કે એ વ્યવસ્થાતંત્રની રચના કરતાં પહેલાં એકમના હેતુઓ સ્પષ્ટ હોવા જરૂરી છે. કે એકમ સિદ્ધ કરવા મુખ્ય ગૌણ હેતુઓના આધારે વ્યવસ્થાતંત્રની સમગ્ર માળખું ઘડવામાં આવે છે. પહેલું, પ્રક્રિયાની બાબતોમાં હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. કોઈ પણ એકમ એ કયા હેતુને લઈ અને આગળ વધી રહેલું છે એના આધારે એ જે ગુણ અને મુખ્ય હેતુઓ ઘડવામાં આવે છે અથવા તો એની રચના થવામાં આવે છે. અને એકમના હેતુઓ સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થાતંત્ર ગોઠવી શકાય છે તે માટે હેતુની સ્પષ્ટતા એ વ્યવસ્થાતંત્રની રચના દિશામાં પ્રથમ પગથિયું કહી શકાય છે. પ્રક્રિયાનું પ્રથમ પગથિયું તરીકે જો ઓળખવામાં આવેલું હોય ને તો એ હેતુની સ્પષ્ટતા છે. હેતુની સ્પષ્ટતા દ્વારા એ કહી શકીએ આપણે કે સુસંગત હોવા જોઈએ, વ્યવસ્થિત એની ગોઠવણી હોવી જોઈએ, અને એ સ્પષ્ટતા દ્વારા જ એને પ્રથમ પગથિયા તરીકે ઓળખાવવામાં આવેલું છે. કાર્યોની યાદી, એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રીય માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. પહેલાં તો હેતુમાંનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોવો જોઈએ વ્યવસ્થાતંત્ર બનાવતી વખતે. એ પછીથી કાર્યોની યાદી, એટલે કે જે પણ કામગીરી કરવાની છે એ કામગીરીની યાદી બનાવવાની, એ સ્પષ્ટ હોવું જોઈએ. ક્યાં મુખ્ય હેતુ રહેલો છે, ગુણ બાબતો કઈ બાબતો રહેલી છે, આવી યાદી તૈયાર કર્યા પછી એ વધારે કોઈ મહત્ત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં તેની ખાસ કાળજી પણ લેવામાં આવે છે. અને એ ઉપરાંત આ યાદી શા માટે બનાવવામાં આવે છે કે કોઈ કામ બેવડાતું નથી અથવા તો કોઈ કામ રહી નથી જતું એનો ખ્યાલ રાખવાનો રહે છે. એ સાથે સાથે ત્રીજી બાબત જોઈએ તો કાર્યનું વિભાગીકરણ કરવામાં આવે છે. કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલ કાર્યો એકબીજા સાથે સંકળાયેલા તેમજ એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકી કાર્યો કરવામાં આવે છે. કાર્યોની વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન વિશિષ્ટકરણ અપનાવી શકાય છે. કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ
એ કામગીરીમાં અલગ અલગ જૂથમાં મૂકી દેવામાં આવે છે કે કયો વિભાગમાં કઈ પ્રકારની કામગીરી રહેલી છે. એમાં કાર્યોની વહેંચણીમાં વિભાગ રહેલો છે. ખરીદી વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, એ શ્રમ વિભાજન હોય, તો વિશિષ્ટકરણ એમાં અપનાવી અને કેવી રીતે કાર્ય કરી શકાય ને એ બાબતોની સ્પષ્ટતા કોના દ્વારા, તો કે આ વ્યવસ્થા દ્વારા કે જે કાર્યનું વિભાજન કરીએ તેના દ્વારા શક્ય બને છે. અને આ રીતે કામગીરી કરવાથી કોઈ પણ વ્યવસ્થા તંત્રમાં કોઈ કામ રહી જાય નહીં અને કોઈ કામ બે વખત ન થઈ જાય એનો ખ્યાલ આપણને મળી રહે છે. વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્ય અનુસાર વગેરે પ્રમાણે પણ વિભાજન થઈ શકે છે. અને એ ઉપરાંત પણ જો એ વિભાગીકરણ કરવાનું રહે તો ભૌગોલિક વિસ્તાર અનુસાર કરી શકાય છે. એ ઉપરાંત એ કામ પ્રમાણે પણ કામની વહેંચણી કરી શકાય છે. એ સાથે સાથે જે એ પ્રમાણે વિભાજન થવાથી બધું જ કામ શક્ય બને. સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતા એકમોનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જેવા ઝોનમાં વેચી શકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સમગ્ર દેશમાં જો કોઈ પણ વસ્તુનું વેચાણ કરવું હોય ને તો પૂર્વમાં કોણ જશે, પશ્ચિમમાં કોણ જશે, ઉત્તરમાં, દક્ષિણમાં, એવા ઝોન વાઇઝ એની વહેંચણી કરવાથી અલગ અલગ જગ્યાએ કોઈ પણ કામ થઈ શકે છે અથવા તો કાર્યનું વિભાગીકરણ શક્ય બને છે. તેવી રીતે કાર્યમાં વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કરવું, પેકિંગ કાર્ય, વિતરણ કાર્ય વગેરે બાબતોના આધારે વિભાગીકરણ પણ કરે. એ ઉપરાંત પણ કોણ એની જાહેરાત આપશે, પેકિંગ કઈ રીતે કરવાનું, વિતરણ કઈ રીતે કરવાનું, આ રીતે પણ કામની વહેંચણી શક્ય બને છે. વિભાગીય હોદ્દાઓ અને લાયકાત નક્કી કરવી. તો વિભાગનો હોદ્દો કે જે શું થયેલો છે તો કે જવાબદારીઓ કોણ સંભાળે છે, કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગ કોણ સંભાળશે. એ સાથે સાથે ઉદાહરણ તરીકે જોઈએ કે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી, વિભાગીય વડા, હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું પણ એ તબક્કે કાર્યની સોંપણી કરવામાં આવે છે કે જે વિભાગના હોદ્દા, જે વેચાણ વિભાગીય અધિકારી છે એ પોતે વડાના હાથ નીચે અન્ય વ્યક્તિઓ એની કામની વહેંચણી કરી દેવામાં આવે છે. અને આ હોદ્દા અનુસાર અથવા તો લાયકાત અનુસાર પણ એ પ્રક્રિયા દ્વારા આપણે વ્યવસ્થાતંત્ર શક્ય બને છે. સત્તા અને ફરજો દ્વારા વિભાગીય હોદ્દો, પેટા વિભાગ, હોદ્દા અને લાયકાતો નક્કી થયા બાદ વિભાગીય અધિકારીઓ ફરજો સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. સત્તા અને ફરજ એ બાબત અગત્યની રહેલી છે કે વિભાગીય હોદ્દો કે પેટા હોદ્દા માટે લાયકાત નક્કી કર્યા બાદ વિભાગીય અધિકારીમાં તેમની ફરજોની સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી, કે જે કામની સોંપણી એને કરો એની સાથે સાથે એની ફરજ જોડાયેલી છે અને એનો હોદ્દો કયા પ્રકારે રહેલો છે એની લાયકાતના આધારે પણ એ નક્કી થઈ શકે છે અને લાયકાત અનુસાર એને કામની સોંપણી પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહે છે અને તેની સ્પષ્ટતા થાય છે. સત્તા અને ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે પણ આ તબક્કે નક્કી હોવું જોઈએ. અને આ સાથે સાથે આપણે કહી શકીએ કે આ વિભાગો વાઇઝ કયો હોદ્દો કયા વ્યક્તિઓનો રહેલો છે, કયા પ્રમાણે રહેલો છે, એની સત્તા કયા પ્રકારની છે, એની જવાબદારીઓ કયા પ્રકારની છે, એ સ્પષ્ટપણે એનો ખ્યાલ એને હોવો જોઈએ. અને એ ખ્યાલ દ્વારા એની સ્પષ્ટતા થઈ શકે છે અથવા તો એને પોતાને એની સત્તા અને ફરજોની સોંપણી થયા બાદ એ વ્યક્તિને એનો ખ્યાલ આવી શકે છે. તો આ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા દ્વારા શક્ય બને છે. આંતરસંબંધોની સ્થાપના. વિવિધ વિભાગીય અધિકારીઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતરસંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. વિભાગીય દ્વારા વ્યવસ્થા તંત્રની સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, પરંતુ આ વિકેન્દ્રીકરણની પ્રવૃત્તિઓ અને કાર્યોનું સંકલનના હેતુ આંતરસંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી છે. આંતરસંબંધો વ્યક્તિના વિવિધ વિભાગો, એમાં હોદ્દેદારો, એની ફરજ કયા પ્રકારની છે, આંતરસંબંધો કેવા છે, એ સ્પષ્ટપણે એનો ખ્યાલ એને હોવો જોઈએ જેથી કરી અને જે સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણમાંનો સત્તાનું વિભાજન કરવામાં આવે છે. અન્ય વ્યક્તિઓને એ સત્તા સોંપણી કરી દેવામાં આવે છે કે એને એ કામ અંગેની એને જવાબદારીઓ અથવા એને સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે. એટલે કે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કામની વહેંચણી શક્ય બને છે. પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યને સંકલનના હેતુસર આંતરસંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત
બનાવી પણ શકાય છે. વિકેન્દ્રીકરણ કર્યા પછી પણ એ કોઈ વ્યક્તિને પણ એ સોંપી શકાય છે અથવા તો કેન્દ્રિત કરી શકાય છે. એટલે કેન્દ્રિત માનો કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા. તો આ આધારે વિકેન્દ્રીકરણ અને કેન્દ્રિત. વિકેન્દ્રીકરણ એટલે કે અલગ અલગ વિભાજન. કેન્દ્રિત માનો કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા. તો આ રીતે આંતર સંબંધોની સ્થાપના થાય, જેથી કરી અને કોઈ પણ કામગીરી, એકમની કામગીરી વ્યવસ્થિત રીતે થાય છે. વ્યવસ્થા તંત્ર માનો વ્યક્તિઓને કામની સોંપણી કઈ રીતે કરવાની એનો ખ્યાલ એ આપે છે. વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. છેલ્લે પ્રક્રિયામાં કહી શકીએ કે કોઈ પણ વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવામાં વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક વ્યક્તિઓ, કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ રૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવામાં આવે છે. એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે તે રીતે વ્યવસ્થા તંત્રના નોટિસ બોર્ડ પર પણ મૂકવામાં. વ્યવસ્થા તંત્રનો નકશો માનો કઈ રીતે? તો કે કોણ ઉચ્ચ અધિકારી છે, એની નીચે કોણ કાર્ય કરે છે, કેટલા કર્મચારીઓ જોડાયેલા છે, આવો ચાર્ટ બનાવી અને નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવે છે, જેથી દરેક વ્યક્તિ એ જોઈ શકે કે કોણ સત્તા ઉપર છે, એની સાથે સાથે એની જવાબદારીઓ કેટલા પ્રમાણમાં રહેલી છે, એની નીચે કોણ કામ કરે છે, અન્ય વ્યક્તિઓ કેટલા સંકળાયેલા છે, આવી દરેક બાબતોનો ખ્યાલ એમાં આવી શકે. હવે પછીથી જોઈએ તો વ્યવસ્થા તંત્રનું માળખું આપણે જોવાનું છે. તો વ્યવસ્થા તંત્રને અસરકારક જે માળખું માટે આપણે કહી શકીએ કે કોઈ પણ વ્યવસ્થા તંત્રના માળખા દ્વારા એ શું થઈ શકે છે? તો કે અલગ અલગ વિભાજન શક્ય બને છે. અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થા તંત્ર પર ભાર મૂકવામાં આવેલો છે. સારું વ્યવસ્થા તંત્ર કેવી રીતે બને ને એના ઉપર શું થયેલું છે? તો કે વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રના પ્રકારો દર્શાવે છે. ધંધાકીય એકમના સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાજનના આધારે વ્યવસ્થા તંત્રના પ્રકારો નક્કી કરવામાં આવે છે. અહીંયા આપણને જે માળખું છે ને એના દ્વારા એના પ્રકારો પણ નક્કી થાય છે. અહીંયા જે 5 પ્રકારો દ્વારા વ્યવસ્થા તંત્ર શું થયેલું છે? તો કે બનાવવામાં આવેલું છે. રેખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો હવે પછીનું જે રેખિક વ્યવસ્થા તંત્ર છે એ અહીંયા જે માળખાની સ્પષ્ટતા છે એ પછીથી આપણે આગળના પીરિયડમાં જોઈશું. તો અહીંયા સુધી આપણે કે જે પ્રક્રિયાઓ અને માળખાથી અહીંયા આ પીરિયડને વિરામ આપીએ છીએ.